ભરૂચના આમોદનગરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારની ઉદાસીનતાના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। વર્ષ 2022માં લાખોના ખર્ચે ફાળવવામાં આવેલું નવું એક્સ-રે મશીન માત્ર 2 મહિના ચાલીને બંધ હાલતમાં મુકાઈ ગયું છે। ટેકનિકલ સ્ટાફની અછત અને જર્જરિત બિલ્ડિંગના બહાના હેઠળ આ મશીન અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે, જેના કારણે તાલુકાના 56 ગામોના ગરીબ દર્દીઓને એક્સ-રે કરાવવા માટે છેક જંબુસર કે ભરૂચ સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે। આ ઉપરાંત લાંબા સમયથી ગાયનેક ડોક્ટરની જગ્યા પર ખાલી હોવાથી સગર્ભા મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। આરોગ્ય અધિકારીઓ મીડિયા સમક્ષ મૌન સેવી રહ્યા છે। તાલુકો અને આમોદ શહેર, આમોદ તાલુકાના 56 ગામની જનતા અહીંયા આગળ, ગરીબ જનતા પણ અહીંયા આગળ આવતી હોય છે। ત્યારે પ્રશાસન તંત્ર વહેલી તકે એક અદ્યતન સુવિધા સાથે એક રૂમ પૂરો પાડે, જે એક્સ-રે મશીનને ત્યાં આગળ વાપરવામાં આવે, જેને આમોદની જનતાને તેનો લાભ થઈ શકે। તેમજ આમોદની જનતાએ જે કંઈ એક્સ-રે કરાવવા અહીંયાથી જંબુસર, ભરૂચ કે કંઈક દૂર જગ્યાએ ના જવું પડે।